સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બગદાણા વિવાદમાં ચર્ચાઓમાં આવેલા નવનીત બાલદિયાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો. હા મિત્રો, તો અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે બગદાણા વિવાદમાં જે જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર જે બગદાણાના સરપંચ હતા એટલે કે નવનીતભાઈ બાલદિયાઓ, તે બંનેનો જે વિવાદ ચાલતો હતો ને આ વિવાદના કારણે જેઓ નવનીતભાઈ જે સોશિયલ મીડિયામાં સારું એવું નામ કમાયું છે અને જેઓ તેઓ ચર્ચાઓમાં હતા, એમને અત્યારે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે. તો મિત્રો, અત્યારે લોકોમાં એક કુતૂહલ જાગી ઉઠ્યું છે કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ ગરમાવી રહ્યો છે ને આ માહોલ ગરમાવાની અંદર જે વિવાદોમાં ચાલતા હતા એ વિવાદોમાંથી અત્યારે રાજકારણમાં આવી ગયા છે. તો શું મિત્રો, અત્યારે ફરી એકવાર સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો જોવા જઈએ તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી જેમને સપોર્ટ કર્યો હતો, જેમને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કર્યા હતા અને અત્યારે નવનીતભાઈ બાલદિયાએ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે. અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો નવનીતભાઈ જયરાજ આહિર સામે પણ ચૂંટણી લડશે એવું કહેવામાં આવી રહ્યું છે. મિત્રો અત્યારે સૂત્રોના મુજબ જાહેર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે કે નવનીત બાલદિયા જે બગદાણા વિવાદની અંદરથી જેઓ બહુ મોટું નામ કમાણા છે અને જે ચર્ચાઓમાં રહ્યા હતા, જે વિવાદોમાં રહ્યા હતા, તેઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે, જે તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો. પણ મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે કેમ આ લોકો રાજકારણ રમતા હતા, કેમ કે મિત્રો પહેલાં વિવાદોમાં રહ્યા અને વિવાદોમાંથી ફરી એકવાર રાજકારણમાં જોડાઈ ગયા. કેમ કે મિત્રો નવનીતભાઈ બાલદિયા જેઓએ મિત્રો જોવા જઈએ તો ઘણો બધો વિવાદ ચાલ્યો હતો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો અને નવનીતભાઈનો. પણ મિત્રો આ વિવાદોની વચ્ચે પણ અત્યારે જે છે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, રાજકારણમાં ઝંપલાવી દીધું છે. અને મિત્રો રાજકારણમાં તો ઝંપલાવ્યું છે, રાજકારણની સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે જે જયરાજ આહિર ચૂંટણી લડશે એટલે કે જયરાજ આહિર સામે હું પણ ઊભો રહીશ, આવું મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે. પણ મિત્રો ખરેખર જોવા જઈએ ને તો આ બધું એક રાજકારણ જ છે. બાકી કોળી સમાજના લોકોની જે લોકચાહના મેળવી છે અને કોળી સમાજના લોકોનો જે સપોર્ટ મળ્યો છે નવનીત બાલદિયાને, એના કારણે જેઓ અત્યારે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે અને ફરી એકવાર રાજકારણમાં અત્યારે ઝંપલાવ્યું છે. પણ મિત્રો અત્યારે હવે જોવા જાઓ તો ખરેખર શું હવે નવનીતભાઈ બાલદિયા રાજકારણમાં આવવા માટે આ બધું કર્યું હતું, આ પણ બહુ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. પણ મિત્રો ખરેખર કોળી સમાજના લોકોનો, કોળી સમાજના જે પણ ભાઈઓ છે એમનો પ્રેમ મળ્યા બાદ અત્યારે રાજકારણમાં આવી ગયા છે. બાકી તમે લોકો શું કહેવા માગો છો ને કમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. બાકી નવનીત બાલદિયાએ જે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે આ ઉપર તમે લોકો શું કહેવા માગો છો કે ખરેખર રાજકારણમાં જવા માટે આ બધું થઈ રહ્યું હતું, કોમેન્ટ કરી શકો છો.